દુનિયામાં ઘેરે ઘેર ગામડે ગામડે એવમ ગળીએ ગળીએ ઝૂંપડે ઝૂંપડે જોગ માયાઓ રમવા લાગી છે। તો બેનો દીકરીઓ, માં ભગવતી, માં મહાકાળી આજે એના શરીર ઉપર કોઈ વસ્ત્ર નથી, એના શરીર ઉપર કઈ જ નથી। એના શરીર ઉપર જોશો ત્યારે એનું ઉઘાડું શરીર હશે, એના શરીર ઉપર એના વસ્ત્ર જોશો એની મુંડ માળાનું ધારણ હશે, એની કાયા ઉપર હાથોનો શૃંગાર હશે અને એના માથાના વાળ તો જોવો પગે હટતા જાય અને હાથમાં ખાંડું અને હાથમાં ખપ્પર ધારણ કરી અને કળિયુગના રાવણો અને રાક્ષસો એમને ભરકવા માટે એક એક પગલે ધારણ કરી અને રાવણોને રાક્ષસોને તમામને રોળી શકી છે જોગ માયા। તમામ મારા ભક્તજનો અને બેનો દીકરીઓ, આજે જગદંબાની મારે વાત કરવી છે કે આજે પાવાગઢના ડુંગર પર માં મહાકાળી આજે જાગતા થયા છે। આવા ભવાનીગઢના પાવાગઢ ઉપર માં જાગતા થયા છે। તો ખરેખર ભક્તજનો, આ જગદંબાનો આશીર્વાદ કે આ દુનિયાની અંદર એવી કોઈ શક્તિ નથી કે આ દરબારમાં કેવા દેવીઓના દરબારમાં દેવોના દરબારમાં સતની જરૂર નહીં પડે એવું ક્યારે પણ બનતું નથી। પણ આજે મને એક આનંદ થાય છે કે સંત લોકો પણ આપના ભાવ ભક્તિના હિસાબે આપણને આટલો ટાઈમ આપી અને 12 વાગ્યાના સમય સાધુ સંતોને પણ આપણે રવાના કર્યા। બહુ ભાવથી માં જગદંબાનો સમય આજે ખરેખર નવરાત્રીના દિવસો આવે છે। આવા નવરાત્રીના 9 નોરતા આજે નવરાત્રીની અંદર કઈ રીતે એમના વ્રત કરવાના છે, કઈ રીતે એમની નવરાત્રી કરવાની છે, એ મારી બહેનો અને ખાસ મારા ભક્તોને નમ્ર વિનંતી કે ખરેખર પાવાગઢના અને આરાસુરના દરવાજા પહેલે નોરતે ખુલ્લા થશે ત્યારે જગદંબાઓ ગામડાઓની અંદર ઘેરે ઘેરે આશ્વાસન દેવા માટે કઈક નાની ભક્તોએ સેવા કરી। ખાસ સેવા તમારી નવરાત્રીની સેવા યાદ રાખજો બેનો દીકરીઓ, ખાસ સેવા તમારી નવરાત્રીની સેવા। નવરાત્રીના 9 દિવસો અને 12 મહિનાની અંદર આવી શૈત્રી નવરાત્રી હોય, સાયાસુની નવરાત્રી હોય, આવી નવરાત્રીની અંદર આપણા ઘરની અંદર આજે આપણા ઘરની અંદર સાફ સુથરા રાખજો અને આપના ઘરને દરવાજે 3 ઘંટનું કંકુના તિલક આપજો અને આપના ઘરની અંદર નાના મોટા ઉપવાસ કરતા હોય અને નાની મોટી ભક્તિ કરતા હોય તમામ બહેનોને ઘરે આજે જોડ ગરબા મૂકવામાં આવશે અને જેનાથી જોડ ગરબા ના મુકાય તો કળશ પણ મૂકવામાં આવશે। એટલે એ 9 દિવસની નવરાત્રીની અંદર એક જરાય પણ ભૂલ થવી જોઈએ નહીં। ઘણા ખરા નવરાત્રી કરતા કરતા બધું જ ચલાડે ત્યારે જગદંબા માં મહાકાળી અને આરાસુર વાળી અંબા આજે કોઈના બાપની તાકાત નથી કે જેના નામથી તમે રટણ કરતા હોય, જેના નામથી ધર્મ કરતા હોય, જેના નામથી ભક્તિ કરતા હોય, એ તમને ક્યારે દુખી નહીં કરે। પણ આપણે હાથે હોઈને આપણે દુખી થઈએ છીએ। એટલે ખરેખર મંગળવાર થી શરૂ થાય 9 તારીખથી નવરાત્રી। આ નવરાત્રીના દિવસ ઉપવાસ કરો તો સાંજે જમવાનું લઈ શકો છો અને ખરેખર ઘરની અંદર 9 દિવસ સુધી ઘર અપવિત્ર ના થવું। ઘરની અંદર પવિત્ર રાખો, શરીર પવિત્ર રાખો અને ખરેખર આટલું તમે નિયમિત રહી અને તમારા ઘરની અંદર જોડ ગરબા મૂકો। માના નામથી 5
ભલે અગરબત્તી બાળો કે નહીં બાળો, પણ એમના નામના જે આદેશ આપ્યો છે એ આદેશનું પાલન કરજો. બોલો મહાકાળી જગદંબે મા. આજે મારી વાત કરવી છે. મા તો કાળીને